નમસ્તે ખેડૂત મિત્રો, આપણે અશોકભાઈને જે આંબો છે એમાં સુકાઈ ગયેલો છે આંબો. અશોકભાઈ હાવ સુકાઈ ગયેલો છે ને? સુકાઈ ગયેલો છે આમ જુઓ ને. હા હા સાવ સુકાઈ ગયો છે. હા હા. હવે ખેડૂત મિત્રો હાવ આંબો સુકાઈ ગયો તો એમાંથી પણ તમે જોઈ શકો છો નવી ફૂટ નીકળી. અશોકભાઈ આજે તમે ખાતર તમે આ ગ્રીન ઇન્ડિયામાં કેટલું આપ્યું હતું? આમાં તો જે આપણે છટકાવ મેં ભીંડામાં કરતો હતો ને, હા હા, એનો જે છેલ્લે વૈધો હતો ને હા હા, રગડો, હા હા, એ જ આંબાના થડે નાખેલો છે. એ આંબાના થડમાં નાખેલો. આંબાના થડમાં એ રગડો વધેલો હતો એ નાખી દીધો આમાં. તે પછી ને આ ફૂટો નીકળી છે. ખેડૂત મિત્રો, હવે અશોકભાઈનું એમ કહેવાનું થાય છે કે આંબો હાવ સુકાવો મહિનો તો હવે જે એને વચ્ચે આપણે ભીંડામાં એને સ્પ્રે કર્યો હતો ખાતરનું આપણું, એનો જે રાબડું વધેલું હતું એ આપણે આંબામાં નાખ્યું હતું. હવે તમે જોઈ શકો છો એમાંથી ને ફૂટ થઈ ગઈ છે. અશોકભાઈ તમે આમાં કેટલું નાખ્યું હતું અંદાજે તમારા પ્રમાણે? કિલો જેવું નાખ્યું. કિલો જેવું આમાં રાબડું જે વધ્યું હતું નાખ્યું હતું ને? ખેડૂત મિત્રો, કિલો એક જેવું રાબડું ખાલી નાખેલું હતું આંબામાં. તમે જોઈ શકો છો કે આપણા જે ગ્રીન ઇન્ડિયા ખાતર નાખવાથી સૂકા આંબામાંથી પણ એને ફૂટ જોવા મળી. તમારા એક મોબાઈલ નંબર જણાવી દેજો ને ખેડૂત મિત્રોને. 8315 હા હા, 3735 3735. પેલા બોલો ફરતી પાછા નંબર પાછા. 8315 3735. ખેડૂત મિત્રો, આ એના નંબર છે. તમે તમારે ફોન કરીને અથવા વિડીયો કોલ કરીને જાણવા માટે મળી શકો છો. આ આંબો છે હાવ ફૂકાઈ ગયો તો એમ માનો ને કે એમાંથી જો ફૂટ થઈ ગઈ હોય તો આપણું ને ખાતર નાખવાથી એને બહુ સારું. તમે તો એમ જ ધાર્યો હતો ને કે આ આંબો થવાનો જ નથી. સુકાઈ ગયો એમ. હા હા, તમે મને કીધું હતું કે આંબાના થડે નાખી દેજો. હા હા, ત્યારથી મેં નાખી દીધા. ઓછાને મેં 25 કે 30 દિવસ થયા છે નાખ્યું ને એને. હા હા હા. અને તે તરત જ ફૂટો નીકળી. ખેડૂત મિત્રો, આંબામાં નાખવાથી ફૂટ થઈ ગયું છે. મારું નામ છે પ્રભાતભાઈ, પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલ. મારો મોબાઈલ નંબર છે 76 00 00 99 66.